વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં જે પ્રકરણ 4 આપણે શરૂઆત કરી એમાં સદીશો વિશે ખૂબ જ અગત્યનો એવો નોલેજ આજે લઈશું અને તમને આગળ 12 સાયન્સ સુધી અને એના પછી જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી તમને બહુ કામ આવશે. આ બેઝિક ફંડામેન્ટલ વેક્ટર્સ એટલે કે સદીશો માટેના મુદ્દાઓ તમારે અહીંયા સમજી જવાના છે અને ખૂબ જ ઈઝી છે. સારી રીતે હું તમને અહીંયા બોર્ડ પર બતાવીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ ટોપિકની. પહેલો ટોપિક છે એમાં વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર કરો. કે ભાઈ કોઈ વાસ્તવિક સંખ્યાને સદીશ સાથે ગુણો શું થશે એ જોઈએ. તો પહેલા આપણે વાસ્તવિક સંખ્યા લેમ્ડા લઈ લઈએ. આપણે એનસીઈઆરટી બુકમાં આપેલું છે એ પ્રમાણે કોઈ લેમ્ડા વાસ્તવિક સંખ્યા લઈએ અને આપણી પાસે છે સદીશ a. હવે આ સદીશ a ને લેમ્ડા વડે ગુણીએ તો પહેલા સદીશ a કેવો દેખાય? આવો દેખાય. સદીશ a ધારો કે આવો દેખાય છે. આ સદીશ a છે. ઓકે, એમાં સદીશ a ને લેમ્ડા બરાબર 2 વડે ગુણતા લેમ્ડા બરાબર 2 એટલે વાસ્તવિક સંખ્યા. બે શું છે? વાસ્તવિક સંખ્યા છે જે લેમ્ડા છે. તો સદીશ a ને લેમ્ડા બરાબર 2 વડે ગુણતા આપણને હવે આ સદીશ a કેવો મળશે? તો લેમ્ડા બરાબર 2 વડે સદીશ a ને ગુણો તો લેમ્ડા a બરાબર 2a થઈ જશે. એટલે કે સદીશ a 2 ગણો થઈ જશે. તો પહેલા કરતા એની સાઈઝ વધી જશે, એનું મૂલ્ય વધી જશે અને એની દિશા કઈ? તો જે દિશામાં સદીશ a છે એ જ દિશામાં 2a ની પણ દિશા રહેશે. એટલે કે સદીશ a ની દિશામાં જ 2a સદીશની દિશા રહેશે. ફક્ત ફરક એટલો આવશે કે સદીશ a નું મૂલ્ય 2 ગણું થઈ ગયું, દિશા એની જ રહી. ઓકે, હવે બીજું એક ઉદાહરણ લઈએ કે સદીશ a ને લેમ્ડા બરાબર -2 વડે ગુણતા. માઈનસ એટલે ઋણ સંખ્યા. હવે લેમ્ડા -2 લઈએ તો લેમ્ડા બરાબર -2 વડે ગુણતા આપણને આ સદીશ a કેવો દેખાશે? તો લેમ્ડા એ બરાબર -2a. -2 એટલે કે 2 ગણો તો થાય પણ માઈનસ છે. તો આ a કરતા 2 ગણો થયો પણ આ જો દિશા એની બદલાઈ ગઈ. આ ઉપર સદીશ એ ધન તરફ છે તો આ ઋણ તરફ છે. એટલે કે જે દિશા પહેલા કરતા હતી એ વિરોધી થઈ ગઈ. પહેલા જે દિશા હતી એનો વિરોધી દિશામાં આવી ગયો. તો સદીશ a -2a થયો તો સદીશ a ની વિરુદ્ધ દિશામાં આવી ગયો. તો સદીશ a ની વિરુદ્ધ દિશામાં -2a ની દિશા છે. એટલે વાસ્તવિક સંખ્યા વડે આવી રીતે ગુણાકાર તમને આગળ ખૂબ કામ આવશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે ટોપિક, એનું નામ છે સદીશોના સરવાળા અને બાદબાકી માટે આલેખની રીત. આલેખની રીતમાં આપણે પેલા સરવાળાના બે નિયમો, ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોવાના છે અને પછી આપણે બાદબાકી જોઈશું અને પછી આપણે શૂન્ય સદિશ જોઈશું. ઓકે, તો સૌથી પહેલા હું તમને સદીશો માટે કેટલો અગત્યનો ભાગ બતાવું કે ભાઈ તમારી પાસે આ સદીશ છે. સદીશ, આ સદીશનો એરો, આ સદીશનો પાછળનો ભાગ એ કહેવાય, બરાબર? અને એ શું કહેવાય? તો આગળનો ભાગ એટલે હેડ. હેડ એટલે ગુજરાતીમાં એને શીર્ષ કહેવાય. આ શું છે? મારો હેડ છે, શીર્ષ છે. એ જ પ્રમાણે સદીશને પણ હેડ હોય છે, શીર્ષ હોય છે, બરાબર? અને પૂછ, હવે સાહેબ આપણે તો પૂછ હોતી નથી. ના, આપણા માટે નથી, આ સદીશ માટે છે. ઓકે, તો આ સદીશ માટે પૂછ એટલે પૂંછડી એટલે કે ટેલ. તો સદીશ માટે આપણે એક વસ્તુ ખાસ છે, એક આગળનો ભાગ, ઉપરનો ભાગ, એક હેડ એટલે કે શીર્ષ અને પાછળનો ભાગ એટલે કે પૂંછ એટલે ટેલ. હવે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત જોઈએ. તો સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. જુઓ કે સદીશો a અને સદીશ b નો સરવાળો કરવા. એના માટે આપણી પાસે સદીશ a છે અને સદીશ b છે. આવી રીતે ગોઠવતા પહેલા હું તમને કહી દઉં કે સદીશ a નો પુંછ અને સદીશ a નો શીર્ષ, બરાબર? ધ્યાન આપજો. તો સદીશ a નો પુંછ અને સદીશ a નો શીર્ષ જુઓ ધ્યાનથી, અને સદીશ b જે તે હોય એનો પુંછ અને શીર્ષ ધ્યાનથી જુઓ. તો સદીશ a ના શીર્ષ સાથે સદીશ b નો પુંછ જોડવામાં આવે છે. શું કરી રહ્યા છે આપણે? સરવાળો. સદીશો a અને b નો સરવાળો કરી રહ્યા છે. તો સદીશ a જે તે હોય એ સદીશ a નો શીર્ષ અને સદીશ b નો પુંછ એકબીજા સાથે જોડાય. જો
થયું આ સદિશ A નો શીર્ષ સદિશ B નો પુચ્છ સદિશ A નો હેડ અને સદિશ B ની ટેલ બંને જોડાય એવી રીતે જોડો તો જુઓ સદિશ A નો પુચ્છ અને સદિશ B નો શીર્ષ ખાલી રહે છે હવે એને પણ જોડી દો તો પુચ્છ અને શીર્ષ સદિશ A નો પુચ્છ સદિશ A નો પુચ્છ અને સદિશ B નો શીર્ષ જોડતા સદિશ A નો પુચ્છ અને સદિશ B ની શીર્ષ જોડતા આપણને પરિણામી સદિશ R મળશે રિઝલ્ટન્ટ વેક્ટર R બરાબર સદિશ A અને સદિશ B નો સરવાળો આપશે ઓકે એટલે લખી શકાય કે સદિશ R બરાબર સદિશ A સદિશ B થાય છે ખબર પડી ગઈ ફરીથી એકવાર જોઈ લઈએ કે સદિશ A નો શીર્ષને સદિશ B ના પુચ્છ સાથે જોડતા આપણને સદિશ A નો પુચ્છ અને સદિશ B નો શીર્ષ જોડવામાં આવે તો સદિશ R બરાબર સદિશ A સદિશ B વેક્ટર મળે છે એટલે વેક્ટર R બરાબર વેક્ટર A વેક્ટર B એટલે સદિશ R પરિણામી સદિશ છે કોનો સદિશ A અને સદિશ B ના સરવાળા માટે ઓકે તો સદિશ R બરાબર સદિશ A સદિશ B થાય બિલકુલ એવી જ રીતે આપણે લઈ શકીએ કે સદિશ R બરાબર સદિશ B સદિશ A એટલે આ ઉલટાવી દો તો સદિશ B સદિશ A થઈ જાય ને R આવી રીતે ઉલટા વિરુદ્ધ દિશામાં આવશે B A એટલે કે સદિશ B અને સદિશ A ને એકબીજાના પુચ્છ અને શીર્ષ ચેન્જ કરી દો તો આપણને સદિશ R આને આવું જ મળશે ખાલી B A લખાશે માટે લખી શકાય કે સદિશ R બરાબર સદિશ B સદિશ A થાય બંને સરખા છે બંને સરખા જ મળે તેથી આપણે સદિશો સરવાળાના ક્રમના નિયમને અનુસરે છે લખી શકાય માટે સદિશ A સદિશ B બરાબર સદિશ B સદિશ A નેક્સ્ટ પોઈન્ટ તથા આપણે સદિશોના સરવાળાના જૂથના નિયમને પણ અનુસરીશું તો સદિશો A અને સદિશ B અને ત્રીજો કોઈ સદિશ C હોય તો એ જૂથના નિયમને પણ અનુસરે છે તો સદિશ A સદિશ B સદિશ C બરાબર સદિશ A સદિશ B સદિશ C જૂથ જોઈ લો પહેલા જૂથમાં A અને B છે એનો સરવાળો છે C અલગ છે હવે A અલગ થઈ જશે અને B C જૂથમાં આવી જશે એટલે સરવાળો આવી રીતે જૂથના નિયમને અનુસરે છે કે જેને તો સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ છે પહેલી આ ત્રિકોણની રીત હવે સમાંતર બાજુ ચતુષ્કોણ દ્વારા સદિશોનો સરવાળો કેવી રીતે કરવો તો સદિશો A અને B નો સરવાળો કરવા માટે અહીંયા આ ત્રિકોણની રીતથી થોડું અલગ છે કે સદિશ A જોયું એનો શીર્ષ સદિશ A નો પુચ્છ એની સાથે સદિશ B જોયું એનો શીર્ષ અને પુચ્છમાં બંનેના પુચ્છ જોડવાના સદિશ A અને સદિશ B ના પુચ્છ જોડવાના અહીંયા શું હતું સદિશ A નો શીર્ષ અને સદિશ B નો પુચ્છ જોડતા હતા અહીંયા ફરક શું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સદિશ A નો પુચ્છ અને સદિશ B નો પણ પુચ્છ જોડવાનો છે હવે સદિશ A ની સામે સદિશ A ના જેમ જ એક બીજો સદિશ લેવાનો છે અને એને સમાંતર હોવો જોઈએ બરાબર એ થાય સદિશ A ડેશ સદિશ A ડેશ એ એના જેટલું છે એટલે એનું મૂલ્ય અને દિશા બંને સરખી છે જોઈ લો તો સદિશ A અને સદિશ A ડેશ એક જ કહેવાય છે ઓકે તો એના બરાબર આપણે સદિશ A લખી શકીએ બંને સંખ્યા સરખા છે અને એને સમાંતર છે જોઈ લો સમાંતર છે તો A ને સમાંતર ડેશ દો એ જ પ્રમાણે B ને સમાંતર સામેની બાજુ જે સદિશ નો શીર્ષ છે ત્યાં B ને સમાંતર B ડેશ જોડો આ B ડેશ એનો પુચ્છ અને શીર્ષ મળી ગયો તો B નો પુચ્છ B ડેશ નો પુચ્છ અને એનો શીર્ષ અહીંયા છે અને સદિશ A નો પુચ્છ અહીંયા છે A ડેશ નો અને સદિશ A ડેશ નો શીર્ષ અહીંયા છે તો ધ્યાનથી જો A ડેશ બરાબર A અને B ડેશ બરાબર સદિશ B ના જે મૂલ્યનો ખાલી સમાંતરનો ફરક છે બંને એકબીજાને સમાંતર છે B ડેશ ને સમાંતર છે A ડેશ ને સમાંતર છે બંનેના બધાના મૂલ્યો સરખા છે તો જુઓ તો A ડેશ A B ડેશ B છે ધ્યાન જો જે સદિશ A અને સદિશ B ના પુચ્છ જોડાયેલા હતા એ જ પ્રમાણે સદિશ A ડેશ અને સદિશ B ડેશ ના શીર્ષ જોડાયેલા મળ્યા તો હવે જે બંનેના પુચ્છ છે સદિશ A અને સદિશ B ના એ પ્રમાણે સદિશ A ડેશ અને સદિશ B ડેશ એટલે A અને B ના શીર્ષને જોડતો એક પરિણામી સદિશ R મળશે અને આ થશે સદિશ A અને સદિશ B નો સરવાળો એટલે સદિશ R પરિણામી મળશે અહીંયા પુચ્છ અને શીર્ષને જોડતો બંનેના પુચ્છ અને બંનેના શીર્ષને જોડતો એ સદિશ R બરાબર A અને B નો
સરવાળો આવશે. ઓકે, તો માટે સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b અહીંયા સરવાળા સ્વરૂપે મળે છે. ઓકે, હવે સદિશોની બાદબાકી. તો સદિશો a અને સદિશ b ની બાદબાકી માટે શું કરવાનું? તો અહીંયા પણ ત્રિકોણની રીત વાપરી શકાય છે, પણ સરવાળા માટે. હવે સરવાળામાં બાદબાકી કેવી રીતે આવશે? તો અહીંયા સદિશો માટે એક અલગ છે કે સદિશ એમાં સદિશ b ઉમેરવાનું, પણ એનો વિરુદ્ધ, એટલે b નો વિરુદ્ધ સદિશ -b ઉમેરવામાં આવે છે. કેવી રીતે? તો જોઈએ, અહીંયા આવી જાઓ. તો અહીંયા જો આ સદિશ a એનો પૂછ અને શેષ, આ કોઈ સદિશ b કે જે દિશા આવી છે, સદિશ b નો વિરુદ્ધ સદિશ તો એની વિરુદ્ધ દિશામાં હશે, એટલે એના જેટલા જ મૂલ્યો પર વિરુદ્ધ દિશામાં હશે. વિરુદ્ધ દિશામાં મૂલ્ય જોઈ લો. સદિશ b ના જેટલું છે, પણ દિશા કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશા, એટલે -b થાય. ખબર પડી ગઈ? એટલે સદિશ b છે એનું વિરુદ્ધ સદિશ -b છે. હવે આ શીર્ષ સદિશ b નો અને આ પુચ્છ સદિશ b, તો સદિશ a નો પુચ્છ અને અહીંયા સદિશ b ડેશ નો પુચ્છ અહીંયા છે અને સદિશ b નો શીર્ષ ઉપર છે. તો સદિશ a નો પુચ્છ અને સદિશ -b ને શીર્ષને જોડતા આપણને પરિણામી સદિશ r મળે છે. અને આ સદિશ કેવો હશે? તો સદિશ r બરાબર a - b કહેવાય. અહીંયા સદિશ a અને માઈનસ સદિશ b નો અહીંયા સરવાળો થયો, બરાબર? પણ એને માઈનસમાં કેવી રીતે લેવાનું? એટલે સદિશ a - સદિશ b કેવી રીતે લખવાનું? તો જુઓ, સદિશ a પ્લસ માઈનસ સદિશ b કર્યું તો a પ્લસ માઈનસ તો માઈનસ એટલે a - b ફાઇનલી આપણને r બરાબર મળે છે. એટલે આવી રીતે સદિશોનો બાદબાકી કરી શકાય છે. એટલે કે એમાં સરવાળો કરવાનો, પણ a પ્લસ b ને કરવાનો, a પ્લસ માઈનસ b કરવાનો, તો પ્લસ માઈનસ માઈનસ હશે એટલે a - b આવી રીતે થાય છે. હવે આવે છે શૂન્ય સદિશ. ઓકે, શૂન્ય સદિશમાં શું જોવાનું છે? તો બે સદિશો a અને માઈનસ a, એક સદિશ a પોતે અને એનો વિરુદ્ધ સદિશ -a, એનો સરવાળો કરતા શૂન્ય સદિશ મળે છે અને એનું મૂલ્ય પણ શૂન્ય હશે. કેવી રીતે? તો ધારો કે મારી પાસે સદિશ a છે, એની અંદર ઉમેરું છું માઈનસ સદિશ, તો સદિશ a પ્લસ માઈનસ a કરશો તો a માઈનસ a એટલે ઉડી જશે બંને, એટલે 0 સદિશ આવે. 0 નહીં, 0 સદિશ એટલે માટે એને શૂન્ય સદિશ કહેવાય. અને શૂન્ય સદિશનું મૂલ્ય કાઢો, માનાંક 0, તેના બરાબર 0 આવે છે, એટલે મૂલ્ય તો શૂન્ય જ આવશે. અને ગુણધર્મ લઈએ તો a માં કોઈ સદિશ એમાં શૂન્ય સદિશ ઉમેરો તો આન્સર a જે છે એ સદિશ પોતે જ આવે છે, એટલે a + 0 બરાબર a પ્લસ સદિશ સદિશ a પ્લસ સદિશ શૂન્ય, તો a સદિશ વત્તા શૂન્ય સદિશ બરાબર a સદિશ મળે છે. એ પ્રમાણે સદિશ એને શૂન્ય સાથે ગુણીએ તો 0 * સદિશ a બરાબર શૂન્ય સદિશ જ મળશે. ખબર પડી ગઈ?